જય શ્રી સ્વામિનારાયણ. પરમાનંદ સ્વામી સાધુ કેવી રીતે બન્યા ને તેમનું પૂર્વાશ્રમમાં શું નામ હતું, અને પૂર્વાશ્રમમાં જ્યારે તેઓ હતા ત્યારે મહારાજે અને રામાનંદ સ્વામીએ જે એક ચમત્કારી વાત કહી હતી તે આપણે સૌ સાંભળીશું. તો આવો સાંભળીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી ત્યારે બે નામ પડેલા, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિદેવ. તે નારાયણ મુનિદેવ જ્યારે ફરણીમાં પધાર્યા, સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ જે હનુમાનજી મહારાજનું મંદિર કરાવ્યું છે ત્યાં એક ઓરડો હતો. ત્યાં નારાયણ મુનિદેવ કહેતા કે સહજાનંદ સ્વામીએ ઉતારો કર્યો હતો. શ્રીજી મહારાજના આશ્રિત ભક્તો અહીંયા ઘણા હતા. તેમાં એક એવું મોટું નામ એટલે વેલાભાઈ. તે વેલાભાઈને ત્યાં એક બાળકનો જન્મ થયો. આ બાળક હજુ ફક્ત 15 દિવસનો જ થયો ત્યાં તો કાળી ચીસો પાડીને રડવા લાગ્યો. તેથી બાળકના પિતા વેલાભાઈ અને બીજા કુટુંબીજનો બાળકને છાનો રાખવા માટે વૈદ્યને બોલાવ્યા, પરંતુ તેનાથી કાંઈ થયું નહીં અને તે છાનો જ ન રહ્યો. ખૂબ રડે, કોઈને કાંઈ ખબર જ ન પડી કે શું કરવું. ઘરના સૌ લોકો ચિંતામાં ડૂબી ગયા. વેલાભાઈ બાળકના ઘોડિયા પાસે જોવા ગયા અને કહ્યું, હે દીકરા, છાનો રહે. ત્યારે તો એક અદ્ભુત, જે ન વિચારી શકાય એવી ઘટના બની. ત્યારે તે છોકરે ઘોડિયામાં ઉછળીને તેના પિતાને જોરથી થપાટ મારી, કહેતા કે લાફો માર્યો. તેથી વેલાભાઈ સોની ત્યાં હેઠા પડી ગયા. પોતે ચિંતાતુર થયા કે આ બાળક કોઈ પૂર્વજન્મનું વાસનિક કે કાંઈક જ અચરજકારક જ છે. એમ વિચારીને તેઓ તરત જ મહારાજ પાસે ગયા. શ્રીજી મહારાજ તો તે હનુમાનજી મહારાજનું જે મંદિર છે તેની બાજુમાં જે ઓરડો છે ત્યાં બેઠા હતા. ત્યાં આવીને વાત કરી કે હે મહારાજ, 15 દિવસના છોકરાએ મને થપાટ મારીને પાડી દીધો. મોઢાના દાંત પડી જાય એવું મને વસમું લાગ્યું. હજી પણ મને દુખે છે. ત્યારે સર્વ સુજાણ મહારાજ કહે, ચાલો અમે તમારા ઘરે આવીને તમને સમજાવીએ અને તેને પણ સમજાવીએ. એમ કહી શ્રીજી મહારાજ વેલાભાઈના ઘરે ગયા. શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા. શ્રીહરિ પધાર્યા જાણીને છોકરાના ઘોડિયાને ઓસરીમાં લાવીને મળ્યું. છોકરાને મહારાજે ઠપકો દીધો, હે બાળક, તું આગળના અવતારમાં ધૂંધળીમણ હતો, તેથી તે કેટલાક ડટનપટન અપકૃત્યો કર્યા છે. તેના પાપથી તું અત્યારે પીડાઈ રહ્યો છે. વળી આ જન્મમાં પણ અમારા વહાલા વેલા ભક્તને તે માર્યો, એ પણ બહુ મોટું પાપ થયું છે. માટે હવે તારો છૂટકો નહીં થાય. એમ કહ્યું એટલે તે સાંભળીને છોકરો તો તરત જ રડતો બંધ થઈ ગયો. થોડા સમય બાદ ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી ફરેણી આવ્યા. ત્યારે વેલાભાઈએ તે છોકરાની વાત સ્વામીને કહી. તે સાંભળી સ્વામીશ્રી તે છોકરાને જોવા માટે તેને ઘરે ગયા. છોકરાને જોઈને ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી અંતર્દૃષ્ટિ કરીને કહ્યું, અરે, આ તો ધૂંધળીમળ બાવો છે. બધા જ પાટણ શહેરનો નાશ કરનાર આ ધૂંધળીમળ તારે ત્યાં જન્મેલો છે. માટે હવે તેને હું બદ્રિકાશ્રમમાં મોકલું છું. થોડા સમય પછી તે દેહ મૂકે ત્યાર પછી વેલાભાઈ તમે સાધુ થઈ જજો. રામાનંદ સ્વામીના કહેવાથી અને તે મુજબ જ તે છોકરો થોડા જ સમયમાં મૃત્યુને પામ્યો. ત્યાર પછી વેલાભાઈ સાધુ થયા અને નામ પડ્યું પરમાનંદ સ્વામી. આ પરમાનંદ સ્વામી ગિરનારી બાવા નામથી પણ ઓળખાતા. એવા પરમાનંદ સ્વામી બીજું કોઈ નહીં પરંતુ ફરેણી ગામના મુખ્ય ભક્ત એવા વેલાભાઈ હતા. જય શ્રી સ્વામિનારાયણ.